સુરતમાં ખાવસાની વાત આવે ને તો માત્ર ને માત્ર એક જ નામ યાદ આવે, રાજ વેજ ખાવસા. આ સ્ટોક અમે સવારે મારીએ છીએ, બપોરે 12 વાગે એ પેલા બધો સ્ટોક 2000 ડીશ જેવો હોય છે એ પૂરો થઈ જાય છે. છે પાપડી, આપણી પાપડી પણ આપણે હાથે જ બનાવીએ છીએ, ઘરની જ છે. ચા આવી ગયા, લીલા કાંદા, પછી આવી ગયા નૂડલ્સ, આજે ફ્રાય લસણ, આજે તીખી ચટણી, આજે આપણે કાંદાની ગ્રેવી 100% કાંદા, પછી મલીંબુ, પછી આપણો ઘરનો જ બનાવટી છે આ ચાટ મસાલો. આ રેડી થઈ ગયા. આ છે આપણી ડીશ કમ્પ્લીટ તૈયાર. આ છે આપણું કોકોનટ નું સૂપ, કોકોનટ ચીઝ બટર બધું એવું આવે આમાં. આ ચીઝ વાળી છે. આ ચીઝ વાળી ખાવસાની ડીશ. તો આપણો ઓર્ડર આવી ગયો છે. સૌથી પહેલા આપણે જોઈએ તો ચીઝ પાપડી અને અહીંયાના ફેમસ ખાવસા, વર્લ્ડ ફેમસ ખાવસા છે. અંબાણીના ઓર્ડરમાં પણ અહીંયા ખાવસા છે, એ રાજના જ બેસાણા હતા. તો સૌથી પહેલા આપણે ચીઝ પાપડી ટેસ્ટ કરીએ. પાપડી છે ને એકદમ ક્રિસ્પી અને એકદમ જોરદાર ટેસ્ટમાં છે. આપણે ચીઝ પાપડી ઘણી જગ્યાએ ખાતા હોય, પણ અહીંયાનો ટેસ્ટ છે ને એકદમ લાજવાબ છે. હવે આપણે અહીંયાનું ખાવસા ટેસ્ટ કરીએ. તો ખાવસામાં પણ તમને સૂપ છે તે અનલિમિટેડ અને ગરમા ગરમ મળવાનું છે. તો આ પ્રમાણેનું સૂપ છે. રાજ ખાવસાનું નામ આવે ને એટલે આ ખાવસામાં 4 ચાંદ લાગી જતા હોય છે. ખરેખર એકદમ જોરદાર ટેસ્ટમાં છે. તમે પણ એક વખત માત્ર અહીંયા આવશો ને તો પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. વારંવાર તમે દોડીને અહીંયા જ આવવાના છો, એટલો જોરદાર ટેસ્ટ છે.